હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં વર્તેજ પોલીસે કમળેજ ગામેથી રોયલ સ્ટેગ બ્રાન્ડની નકલી દારૂ સાથે જય કિશન ઉર્ફે જેકે ડાંગર નામના ઈસમને ઝડપ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીએ પહેલીવાર બનાવેલા 51 પેટી નકલી દારૂમાંથી હરદીપ મોરી મારફતે આરોપીએ 5 પેટી માલ ખરીદ્યો હતો। એટલે લઠ્ઠાકાંડની માહિતી મળતા જ પકડાવાના ડરે જય કિશને ઘર પાસે 20 જેટલી બોટલો ફોડી નાખી। પોલીસે ઘટના સ્થળેથી દારૂની 5 બોટલ અને ફોડેલી બોટલોના 20 ઢાંકણા કબજે કર્યા છે। હાલ તો આ નકલી દારૂના નેટવર્કને ઉઘાડું પાડવા વર્તેજ પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી રહી છે। તો આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે અને સાથે જ હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે। આ અંગે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા મયુર દવે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। મયુર, અહીં લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી પાસેથી જે નકલી દારૂનું નેટવર્ક છે તે જય કિશન સુધી કેવી રીતે પહોંચ્યું અને આ નેટવર્કમાં હજુ કેટલા લોકોની સંડોવણી છે? જી કૃપા, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો છે ને તેને લઈને પોલીસની તપાસ છે તે શરૂ થઈ છે। ત્યારે કહી શકાય કે ભાવનગરમાં જે રોયલ સ્ટેગની જે નકલી જે બોટલો છે તેમાં વધુ 5 બોટલ છે તે વર્તેજ પોલીસે કબજે કરી છે। જે વર્તેજ પોલીસ છે તે કમળેજ ગામના એક શખ્સ છે જય કિશન ડાંગર નામના વ્યક્તિ છે તેની પાસેથી 5 બોટલો છે તે ઝડપી છે। મહત્વનું કહી શકાય કે જે રીતે આ ગૌતમ સોલંકી જે પ્રથમ વખત જે 51 પેટી દારૂ બનાવ્યો હતો અને તેને અલગ અલગ વિસ્તારોમાં વેચવામાં આવ્યો હતો તે પૈકીની આ બોટલો છે તે બોટલો મળી આવી છે। કહી શકાય કે જે રીતે બોટલો મળ્યા બાદ બીજી વખત જે દારૂ બનાવવામાં આવ્યો છે દારૂ ફેલ કર્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ જે મિથેનોલ વાળો દારૂ છે તેની 25 પેટીઓ બનાવીને વેચવામાં આવી હતી અને ત્યારબાદ જે લઠ્ઠાકાંડ સર્જાયો હતો તે મામલે કહી શકાય કે જે લઠ્ઠાકાંડની વાતો વહેતી થઈ હતી ને જે જયકિશન ડાંગર છે તેની પાસે માહિતી આવી હતી એટલે કહી શકાય કે તેની પાસે જે રહેલી 51 પેટી પૈકીની જે 5 પેટી તે લઈ ગયો હતો તેમાંથી જે 25 જેટલી બોટલો જે હતી તે બોટલોમાંથી 20 જેટલી બોટલો છે તેમને ફોડવામાં આવી હતી। ત્યારે વર્તેજ પોલીસને જે રીતે માહિતી મળી હતી એ મુજબ 5 બોટલો છે તે વર્તેજ પોલીસે કબજે કરી છે। આ ઉપરાંત જે 25 બોટલો છે જેમાંથી 20 બોટલો જે ફોડવામાં આવેલી હતી તે તમામ બોટલો છે તેના ઢાંકણાઓ અને બોટલો છે તે કબજે કરીને વધુ કાર્યવાહી છે હાથ ધરી છે। બિલકુલ મયુર, માહિતી અપડેટ્સ બદલ આભાર આપનો।